હરસંઘવી ભલે કહી રહ્યા તો અફવા છે, પણ સ્થિતિ જરા સમજી લઈએ। પેટ્રોલ ખૂટી પડશે તેવા ભયથી પેટ્રોલ પંપ પર લાઈન લાગી। અમદાવાદમાં પૂરતો સ્ટોક હોવા છતાં લાંબી લાઈનો લાગી છે। અલગ અલગ જગ્યાએ પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા છે લોકો। પેટ્રોલ ડીઝલ નહીં મળે તેવા ભયમાં ઈંધણ ભરાવા લોકો ઉમટી પડ્યા છે। અમદાવાદમાં હાલમાં ઈંધણની કોઈ અછત નથી, ક્યાંય સપ્લાય પ્રભાવિત થતા અસર દેખાતી નથી। અન્ય શહેરોની સ્થિતિને જોતા લોકો પેટ્રોલ ભરાવા ઉમટ્યા છે। અમદાવાદના દ્રશ્યો લાંબી લાંબી લાઈનો મોટાભાગના પેટ્રોલ પંપ પર જોવામાં આવી રહી છે। અમદાવાદમાં આપ જુઓ, ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય, આ જે મેસેજ ગયો છે, કારણ કે સૌથી વધારે ફેલાય છે કોરોના કરતાં પણ તો એ અફવા। અને અફવા જ્યારે ફેલાય છે વોટ્સઅપના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, ત્યારે આ સ્થિતિ સર્જાય છે। લોકો લાંબી લાંબી લાઈનમાં। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધના પગલે આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડના ભાવ ઘણા વધી ગયા છે અને ક્રૂડનો સપ્લાય નહીં મળે તેવી આશંકાને પગલે અમદાવાદના અનેક પેટ્રોલ પંપ પર લોકો લાઈનો લગાવીને ઊભા છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના મહાલક્ષ્મી 5 રસ્તા ખાતે આવેલા આઈઓસી પેટ્રોલ પંપના, કે જ્યાં ટુ વ્હીલર ચાલકો, ગાડી ચાલકોએ લાંબી લાઈનો લગાવી છે। એક એવો ડર ક્યાંક જોવા મળી રહ્યો છે કે જો પેટ્રોલ ના મળે તો શું। ખૂબ જ ભીડ જોવા મળી રહી છે। અન્ય એક વાહન ચાલક છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા કારણસર તમે અહીંયા આવ્યો છો, શા માટે આવવાનું થયું અહીંયા? પેટ્રોલ ભરાવવા માટે। પેટ્રોલ તો રોજ સામાન્ય દિવસમાં ચાલતું જ હોય, આજે કેમ? આજે એટલે અચાનક જ ફોન ને કોલ્સ આવવા લાગે છે કે પેટ્રોલની ખતમ થઈ જશે એટલે તમે ભરાવી લો, અને જરૂરિયાત છે એટલે પછી શું કરે માણસ। કઈ રીતે માહિતી મળી કે ખતમ થઈ જશે એવું? ફોન દ્વારા અને મોબાઈલ્સમાં જેમ કે જોવા મળે છે, ઇન્સ્ટાગ્રામ ઉપર ગમે ત્યાં। શા માટે આટલી ભીડમાં આટલા તડકામાં ઊભા રહેવું પડ્યું અહીંયા? પેટ્રોલ તો જોઈએ ને, પેટ્રોલ વગર તો બધું તકલીફ પડી જાય ને। અને બધા કહે છે કે આફ્ટર 10 o'clock નથી મળવાનું, તો પછી બધા કહે છે કે નથી મળવાનું। કોઈ ચોક્કસ માહિતી ખરી શું થયું છે એવું? ના, એક્ઝેક્ટલી નથી આઈડિયા। શા માટે આટલી ગરમીમાં આટલા તડકામાં અહીંયા ઊભા રહેવું પડ્યું? પેટ્રોલ પુરાવા એટલે આગળ પછી આની જો વધારે અછત થઈ જાય તો પછી જરૂર પડે ને પેટ્રોલની, એટલે પુરાઈ લેવું સારું, પણ પેનિક ના થવું એ વધારે અગત્યનું છે। અત્યારે હાલ અછત છે ખરી? હા, અત્યારે હાલ અછત છે ખરી? અંજલી પેટ્રોલ પંપ તો આખું બંધ છે, એટલે જ બધા અહીંયા આ તરફ આવ્યા લાગે છે, વળ્યા લાગે છે। અને એવું લાગે છે કે આપણે પેનિક ના થઈએ એ વધારે આપણા માટે સારું છે। શાંતિથી લાઈનો કરીને પુરાઈ લેવું સારું। શાંતિથી લાઈન કરીને પેટ્રોલ પુરાઈ લેવું સારું એવું કહેવું છે, પેનિક ના થવું જોઈએ। શા માટે આવવાનું થયું આટલી ગરમીમાં? પેટ્રોલ પુરાવા માટે। પેટ્રોલ એક્ટિવામાં છે નહીં કે એક્સ્ટ્રા સ્ટોક કરવો છે? અત્યારે બહારથી ફેક ન્યૂઝ મળે છે કે રિયલ ન્યૂઝ મળે ખબર નહીં, પણ બધા કહે છે પેટ્રોલ પંપ બંધ થવાનું છે, એટલે બધા આવી ગયા એટલે પુરાઈ દીધું। શા માટે આટલી ગરમીમાં આવવું પડ્યું અહીંયા? પેટ્રોલ ના શું કરવું જોઈ લો। પેટ્રોલ તો રોજ સામાન્ય રીતે ચાલતું, આજના દિવસ ખાસ શું નથી પેટ્રોલ મળતું, શું કરીએ? પણ જોઈ લો એમટી છે। તો પેટ્રોલ અને ડીઝલ મળતું નથી એવી આશંકાને પગલે લોકો એકઠા થયા છે। એક પહેલા આપણે જે એવું નથી, આખી દુનિયામાં આ પ્રોબ્લેમ છે, બધે ભાવ બેફામ છે, આપણે ભાવ નથી વધ્યો। એટલે તો તમે જોયું કે આ એ ગ્રાહકો છે કે જે પેટ્રોલ પુરાવા માટે અહીંયા પહોંચ્યા છે। એમનું કહેવું છે કે એક એવી માહિતી, એવા સમાચાર એમને મળ્યા કે જો કદાચ પેટ્રોલ અને ડીઝલની શોર્ટેજ થાય તો શું કરવું, માટે તેઓ અહીંયા લાઈનો લગાડીને ઊભા છે। એક બીજી મહત્ત્વની વાત કે જ્યારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ તેના થોડા દિવસ બાદ જ ભારતની તેલ કંપનીઓએ એક એવો નિયમ બહાર પાડ્યો કે જે પણ કોઈ પેટ્રોલ પંપે પેટ્રોલ અથવા ડીઝલની ખરીદી કરવાની થતી હોય તો તેમને તે જથ્થાનું એડવાન્સ પેમેન્ટ જે તે કંપનીને આપવાનું રહેશે। આ નિયમ એટલા માટે બનાવવામાં આવ્યો કે યુદ્ધના પગલે સમગ્ર વિશ્વમાં ક્રૂડના ભાવ ભડકે બળ્યા છે। ભારતની જે ઓઇલ કંપનીઓ ખરી તેઓની રિફાઇનરીનો ખર્ચ વધ્યો છે, હજુ સુધી તે બોજો પ્રજાના ઉપર આવ્યો નથી, માટે કંપનીઓને જે લિક્વિડિટીની જરૂર પડે છે તેના પગલે એડવાન્સમાં રૂપિયા જમા કરાવવાની વાત કરવામાં આવી છે। જેના પગલે જે પણ કોઈ પેટ્રોલ પંપ સંચાલકોએ કંપનીને એડવાન્સ રૂપિયા જમા કરાવ્યા ન હતા તેમને પેટ્રોલ ડીઝલનો જથ્થો મળ્યો ન હતો। બીજી મહત્ત્વની વાત કે રવિવારના દિવસે બેન્કિંગ બંધ હોવાને કારણે ઘણા પેટ્રોલ પંપ સંચાલકો રૂપિયા જમાવી કરી શક્યા ન હતા, માટે તેમને જથ્થો મળ્યો ન હતો અને એ જથ્થો આજે ખૂટી પડતા તેમને પેટ્રોલ પંપ બંધ હોવાના પાટિયા લગાવવાની ફરજ પડી। કેટલાક પેટ્રોલ પંપ બંધ થતાં એવી આશંકા ઊભી થઈ કે પેટ્રોલ ડીઝલની અસર સર્જાશે, માટે અલગ અલગ પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં લાઈન લાગેલી જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।
તો સરકાર કહી રહી છે કે અફવા છે, પણ સ્થિતિ હવે લોકોની અંદર જે ફેલાઈ છે, આપ જુઓ કે મોટાભાગના પેટ્રોલ પંપ પર એવી મેસેજ ગયા છે કે લોકો કામકાજ છોડીને 2 વ્હીલર 4 વ્હીલર લઈને પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે અને પોતાની જે ગાડી જે ફૂલ કરી રહ્યા છે જે 200-500 ટુ વ્હીલર ચલાવતો હતો એ પણ ફૂલ, ગાડીમાં પણ ફૂલ કરાવી રહ્યા છે. પણ આ સ્થિતિ નથી, સરકાર આ કહી રહી છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગેસ સિલિન્ડરની અછત અને ભાવ વધારા બાદ એક પેટ્રોલ ઉપર તેની અસર અહીંયા સર્જાઈ, તે પ્રકારના દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે. જે પ્રકારે જોઈ શકાય છે આ દ્રશ્યો ગેસ એજન્સીઓની બહાર જે સિલિન્ડર મેળવવા લાઈન લાગેલી એ જોવા મળતી હતી, તે જ પ્રકારે પેટ્રોલ પંપ બહાર ગાડીઓમાં, વાહનોમાં પેટ્રોલ ભરાવા માટે આ કતારો લાગેલી હવે જોવા મળી રહી છે. આ દ્રશ્યો છે પ્રહલાદનગર રોડ ઉપર આવેલ શેલ પેટ્રોલ પંપના, કે જ્યાં 500 મીટર સુધી એ 4 વ્હીલરોની એ લાઈનો લાગી છે, જેના કારણે રસ્તા ઉપર એ ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે. અને સીધી રીતે એ હાલાકી આ પેટ્રોલ મેળવવા માટે જે છે એ અહીંયા દેખાઈ રહી છે. એ 4 વ્હીલરની લાઈનો અહીંયા સૌથી વધારે છે. આ જ એક જગ્યા છે પાલડીમાં પણ આ જ પ્રકારની હાલત જે છે. અહીંયા કેટલાક લોકો બોલવા તૈયાર નથી, પણ આ દ્રશ્યો એ જ બતાવે છે કે ક્યાંક લોકોમાં એ હાવ છે કે પેટ્રોલ ખૂટી પડશે તો વાહનો કઈ રીતે ચાલશે અને નોકરીએ કઈ રીતે જઈ શકશે કે ધંધે કઈ રીતે જઈ શકશે. આપ આવ્યા છો પેટ્રોલ પુરાવા, એટલે રેગ્યુલર કે શું, શેનું કારણ શું? મારે રેગ્યુલર દરરોજે મારા છોકરાને 16-18 મીટરની સ્કૂલ છે, દરરોજે મારા અઠવાડિયે 5-6 હજારનું એટલે ગાડીની ટેન્ક ફૂલ કરાવવી પડે. અને આજે ઓલરેડી પતવા આવ્યું છે એટલે મારે કમ્પલસરી પુરાવું જ પડશે, કાલે ચાલે એટલું નથી. પણ અત્યારે લોકોમાં એવું છે કે ભાવ વધશે, પેટ્રોલ ખૂટી પડ્યું છે. મારે તો એમને જરૂર છે, કાલ માટે પુરાવાનું છે. અહીંયા નહીં તો આજે મારે ગમે ત્યાં પુરાવું તો પડશે. યુદ્ધની અસર છે એ તો છે, દેખાય છે ત્યારે જ આટલી તો લાઈન છે. ક્યારથી ઊભા છો લાઈનમાં? મને 15-20 મિનિટ થઈ. 15-20 મિનિટ. અચ્છા, 15-20 મિનિટ જે છે અહીંયા એ થઈ છે લોકોને ઊભા રહે. બેન, શેના માટે આવ્યો છો? આ યુદ્ધના અસરના કારણે? અસર ડરમાં પેટ્રોલ મળશે નહીં મળે એના યુદ્ધના ડરમાંથી બહાર આવવા, કે પછી નહીં ચાલુ રહે તો શું? શું સરકારને શું કહેશો? થોડું જલ્દીથી યુદ્ધનું નિરાવરણ લાવે અને પબ્લિક આટલું હેરાન ના થાય એનું ધ્યાનમાં રાખીને કામ કરે. જલ્દીથી નિરાકરણ આવે, એ જનતા હેરાન ન થાય. અને એ દ્રશ્યો જોઈ શકાય છે આ કતારોમાં ઊભેલી એ કારો અને એ પેટ્રોલ પુરાવા આવનાર એ લોકો. અહીંયા આગળ એ પેટ્રોલ પંપ બાજુ પણ જો આપણે અહીંયા દ્રશ્યો બતાવું, આ 500 મીટરની એ લાઈન એ 4 વ્હીલરની એ જોવા મળી રહી છે. અને 2 વ્હીલર ચાલકો એ પણ અહીંયા પેટ્રોલ પુરાવા માટે આવી રહ્યા છે. એટલે કે ન માત્ર 4 વ્હીલર પરંતુ 2 વ્હીલરોની પણ એટલી જ કતાર જે છે એ પેટ્રોલ પંપ પર લાગેલી છે. એ 2 વ્હીલર ચાલકો સાથે પણ વાત કરીશું. રેગ્યુલર પુરાવા આવ્યા છો કે આ યુદ્ધની અસર એના કારણે? રેગ્યુલર જ છે, પણ આ યુદ્ધમાં થોડું પ્રોબ્લેમ છે. બધી જગ્યાએ અમુક જણા બંધ કરી દીધા છે, 2-3 એવું કંઈક આવ્યા માર્કેટમાં ન્યૂઝ, એટલે આ જામી ગયો લાઈનો. હવે ફૂલ કરાવવાનો? હા, ફૂલ તો કરાવવું પડશે ને, 2 દિવસ પ્રોબ્લેમ ના હતા એટલે. અહીંયા બીજા લોકો સાથે પણ બેન, યુદ્ધની અસરના કારણે આવ્યા છો કે શું છે? ના, રેગ્યુલર પુરાવા છે. ભીડ છે? હા, સખત ભીડ છે. બંને પેટ્રોલ પંપ પર સખત ભીડ છે. અહીંયા જોઈ શકાય છે બાળક સાથે આવ્યા છે. તમે પેટ્રોલ પુરાવા આવ્યા? હા, પેટ્રોલ પુરાવા આવ્યા. શેના માટે? આપણે બાઇકમાં. હા. શું છે, આમ બીક લાગે છે કે પતી જશે શું? હવે એ તો શું કહે, આ બધા પુરાવા તો આપણે કરવી છે ચાલુ, કારણ કે અમારે બહુ આગળ આવવાનું હોય એટલે પુરાવાનું ચાલુ કરવી. બધા આવે છે એટલે લોકો આવી રહ્યા છે. એક માહોલ અહીંયા લાગી રહ્યો છે. પેટ્રોલ ખૂટી પડશે એવું લાગે છે? ખૂટી જાય જેવું છે. અરે પેટ્રોલ જ ખાલી થઈ ગયું ને, એટલે હવે લેવા પૂરા ભીડ કેવી અહીંયા. પણ પેટ્રોલ પંપોમાં પતી ગયું છે. પતી ગયું. જુવાપુરા જઈને બધી ગાડીઓ બંધ. જુવાપુરામાં બંધ. હા, ગાડી ના જ પાડી જાય જ નહીં, ભીડ બહુ લાગી રહી છે. અચ્છા, ભીડ બહુ છે એટલે પેટ્રોલ પંપ વાળા પણ ના પાડે છે. અને આ લાઈનો એ જોઈ શકાય છે જેના ઉપરથી લાગી રહ્યું છે કે એ પેટ્રોલની અસર જે છે એ અહીંયા દેખાવા લાગી છે. અને જે પ્રકારે પ્રાથમિક માહિતી મને જે એસોસિએશન પાસેથી મળી રહી છે કે જે પેટ્રોલ પંપો જે બંધ થયા છે ત્યાં એ અકાઉન્ટની એ સિચ્યુએશનના કારણે એ સપ્લાય જે છે એ નથી મળ્યો, અને તેના કારણે એ અસર સર્જાતા આ જે લાઈનો જે છે એ વાહનોની જોવા મળી રહી છે. એ પેટ્રોલ પંપો કેટલાક બંધ થતાં એ બીજા પેટ્રોલ પંપના દ્રશ્યો સર્જાયા છે. અમદાવાદમાં 2 થી 3 એ પેટ્રોલ પંપ ઉપર આ સ્થિતિ જે બંધ થવાની જોવા મળી છે, જેના કારણે બીજા પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી છે. પાલડી, પ્રહલાદનગર, રાજકોટમાં પણ અસર છે, અને વડોદરામાં પણ એ કેટલાક પંપો એ બંધ થયાના સમાચાર છે. જો કે સરકાર કહી રહી છે કે સપ્લાય પૂરતો છે. હવે જોવાનું એ રહે છે કે વાસ્તવિક પરિસ્થિતિ શું છે.